एशिया इंग्लिश स्कूलना ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ, આજે ગુજરાતી ભાષા જે દ્વિતીય ભાષા છે તેનો કોડ છે 008, તેનું 5મું લેસન છે થીગડું. એ થીગડું નવલિકા એની વાર્તાની ચર્ચા કરીશું, એના લેખકનો પરિચય કરીશું, એનો સાર કહીશું અને વાર્તાને ક્રમ અનુસાર આગળ વધારી એને પૂર્ણ કરીશું. ત્યારબાદ તેની પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું. થીગડું પાઠના લેખક છે સુરેશ જોશી. તેમણે આ નવલિકા લખી છે. સુરેશ હરિપ્રસાદ જોશી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક હતા. તેમનો જન્મ ઈસવીસન 1991માં વાલોડ ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 1986માં થયું હતું. તેઓ બારડોલી તાલુકાના વાલોડ ગામે મસ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગીય વડા હતા. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય આધુનિકતાને પ્રભાવક બનાવનાર પ્રયોગશીલ સર્જક હતા. ક્ષિતિજ, ઉહાપો, એતદ વગેરે સામયિકોના તંત્રી પણ હતા. ગૃહ પ્રવેશમાં બીજું થોડીક અપીચ, નતત્ર સૂર્યો ભાતિ, એકદા, નૈમિષારણ્ય વગેરે તેમના વાર્તા સંગ્રહો છે. છિન્નપત્ર, મરણોત્તર એ તેમની પ્રયોગાત્મક નવલકથાઓ છે. હવે આપણે થીગડું પાઠની ચર્ચા કરીએ, તેનો સાર કહીએ. આ વાર્તા પરંપરાગત રીતે દરેક વાર્તાઓ કરતાં નિરાળી શૈલીમાં લખાયેલી આ વાર્તા લેખકે એક વિધુર, જેને પત્ની મરી ગઈ છે તેવા એ વાર્તા નાયક વૃદ્ધ પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળના જીવન પ્રસંગોના તાણાવાણા કલાત્મક રીતે ગૂંથ્યા છે. વસ્ત્રને થીગડું મારતી વખતે પ્રભાશંકરના બીતેલા જીવન અને દાંપત્ય જીવનની ઝલક સ્મૃતિ સંવેદન દ્વારા આપી દીધી છે. જીવનના તાણાવાણા કલાત્મક રીતે ગૂંથ્યા છે. એકલા અને અટુલા અને ઓશિયાળા પ્રભાશંકર વાર્તા કહેવાની શરતે એક પડોશીના છોકરા મનુ પાસે સોયમાં દોરો પરોવાવે છે. હવે આ વાર્તા થીગડુંની ચર્ચા કરીએ. વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતાને, તૂટેલાને નિવારવું અશક્ય છે. વાર્તાકારે જીવન રહસ્યને પ્રતિકાત્મક રીતે સૂચવી દીધું છે. પશ્ચિમ દિશા, એની ક્ષિતિજ પર વાદળા ઘેરાયેલા છે, છવાયેલા છે. સૂરજ આથમવા વખતે રતુંબડી આભા દેખાતી ન હતી, ત્યાં આછા વાદળ હતા. તેથી રતુંબડી આભા તેની રતાશ દેખાઈ ન દેખાઈને અંધકારમાં અલોપ થઈ ગઈ. અંધકાર પ્રભાશંકરને ચારે બાજુથી ઘેરી વળ્યો. રોજની જેમ પાનની ચમચી લીધી. તે ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અડધું જ પાન ને પણ ચીમળાઈ ગયેલું. 2 દિવસથી પોતાના દીકરાને પાન લેવાનું કીધેલું, પણ તે ભૂલી જતો. અને પાન ખાવાના શોખીન પ્રભાશંકર તેથી ચીમળાઈ ગયેલું પાનના 2 ભાગ કર્યા. એક ભાગ ખાધો અને બીજો સાચવીને મૂકી દીધો.
બહારના પ્રકાશનો એક લીસોટો ઓરડામાં પડતો હતો. ખેતીમાંથી કોટ લઈ પહેર્યો, ટોપી પહેરી અને રોજની જેમ એક ઘૂંટડો પાણી પીને બહાર નીકળવાની તેમની આદત હતી. તેમની મૃત્યુ પામેલી પત્ની પાર્વતી ડોશી જીવતા હતા ત્યારથી જ આ આદત પડી ગયેલી. પણ આવી નાની નાની બાબતોની ટેવ 1 વર્ષ જાતે કરવી પડતી. પાણી માટે પાણીયારા પાસે ગયા ને ઘૂંટડો પાણી પીને પાછા ફરતા તેમની બાંય પકડી જાણે કોઈએ રોક્યા હોય તેમ તેમનાથી પૂછાઈ ગયું, હસમુખની માં? આમ તે પત્ની મૃત્યુ પામી હોવા છતાં એ જીવનને વાગોળતા ક્યારેક આવું એમના હાથે થઈ જાય છે. એ બોલી ઉઠે છે જાણે પોતાની પત્નીને પુકારતા હોય, બોલાવતા હોય. નિસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો રહી ગયો અને પ્રભાશંકર અંધકાર સામે તાકીને જોઈ રહ્યા. પત્નીની યાદ આવવા લાગી, વીતેલા જમાનાની યાદ આવવા લાગી. ચપટી છીકડીનો એક સડાકો લીધો, ખોખારો ખાધો અને પોતાના દીકરા મણિશંકરના મૃત્યુ પછી તેઓ અન્મનસ્ક બની જતા. તેમની બાય ખેંચી બોલાવવાની તેમની પત્નીની ટેવ હતી અને તેમણે મકુ કહીને બોલાવવાની એક ટેવ હતી. તે પ્રભાશંકર યાદ કરવા લાગ્યા અને આ વાતને વાગોળતા રહ્યા. પરણ્યાને 1-2 વર્ષ થયા ત્યારે તેમના ડોસા ડોસી જીવતા હતા, એટલે કે પ્રભાશંકરના પિતા અને માતા. સંયુક્ત કુટુંબમાં રહેતા તેથી મર્યાદામાં રહેવું પડતું. તે નોકરી જતા ત્યારે પાણી પીને નીકળતા. પાર્વતી ડોશીએ બાય ઝાલી ઊભા રાખીને પોતે માતા બનવાની છે તેવા શુભ સમાચાર તે વખતે આપેલા. સંયુક્ત કુટુંબમાં 2 શબ્દો બોલવા પણ ક્યારેક ભાગે આવતું. મર્યાદાઓ ઘણી હતી. માતા પિતા સામે ક્યારે બોલી શકાતું નહોતું. આ એક મર્યાદાનો ઘૂંઘટ હતો. વચ્ચે એક દીવાર હતી. પ્રભાશંકર નોકરીથી પાછા ફરતા પત્ની પાર્વતી રાહ જોઈને બેઠી હોય. ફાટેલી બાંય વાળો કોટ બારણા પાસે ભરાવેલો, સોયદોરો ક્યાં છે? આમ જીવનના તાણાવાણા પ્રભાશંકરને યાદ આવવા લાગ્યા. પિતા ગામોટું કરતા એટલે ગૌરપદું કરતા, કર્મકાંડ કરતા. બહેનોને પરણાવવાની પણ જવાબદારી તેમના પર હતી. પછી તેમણે ફાઇનલ પરીક્ષા પાસ કરી અને થોડેક દૂર એક ગામમાં શિક્ષકની નોકરી મળી ગઈ. આમ બહેનોને પરણાવવા 35 વર્ષની તેમની ઉંમર વીતી ગઈ. પ્રભાશંકરને પરણાવવાની અનુકૂળતા થઈ. તે પાર્વતી તેમની પત્ની તેમના સાથે તેમના લગ્ન થવાના હતા. તેમણે પાર્વતીને કહ્યું, મારી તો ઉંમર થઈ ગઈ, સંસારનો ઢસડતો કરતા કરતા મારી ઉંમર મોટી થઈ ગઈ, તને મારી સાથે ફાવશે? તેમની પત્ની પાર્વતી ડોશીએ કહ્યું, મારે મન તો આપ જ બધું છો, મારે બીજા કશાની જરૂર નથી. આમ આ યાદો પ્રભાશંકર વીતેલા વર્ષો અને વીતેલા દિવસોમાં આ જે ઘટનાઓ હતી એને વાગોળતા રહ્યા. ફાન સળગાવવા પ્રભાશંકરે દિવાસળી શોધી પણ જડી નહીં. પણ દિવાસળી શોધતા એક દાબડામાંથી 100 દોરો મળે છે. તે લઈને પ્રભાશંકર ઓટલે ગયા. કોટને થીગડું મારવા બેઠા, પણ શેરીના દીવાના અજવાળે કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ લઈ ગાભામાંથી એક ટુકડો લઈ થીગડું મારવા બેઠા. આંખ ઝીણી કરી દોરાને વાટ કરી લગાવવાનો પ્રયત્ન તેમનો નિષ્ફળ રહ્યો. વારંવાર પ્રયત્ન કરવા છતાં એ દોરો 100માં પરોવાતો નહોતો. એટલામાં શેરીમાં અજવાળામાં એક કિશોરની નજર
પ્રભાશંકર ઉપર પડી. ભીતના પોપડા ઉખેડતો ઉખેડતો એ કિશોર કુતૂહલથી જોઈ રહ્યો. પ્રભાશંકરનું ધ્યાન તે તરફ ગયું અને કહ્યું, કોણ છે? દયાશંકરનો મનુ છે? પેલા કિશોરે હા પાડી. પ્રભાશંકરે કહ્યું, બેટા મને સોયમાં દોરો પરોવી આપને. મારાથી નથી પરોવાતો. મનુએ કહ્યું, દાદા એક શરત છે, સોયમાં દોરો તો પરોવી આપો, પણ તમારે મને એક વાર્તા કહેવી પડશે. પ્રભાશંકરે હા પાડી. મનુએ સોયમાં દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે જેમ તેમ કરીને થીગડું મારી તે મનુને સામે જોઈ રહ્યા. મુખ્ય વાર્તામાં એક બીજી વાર્તાનો પ્રવેશ થયો. પ્રભાશંકરના જીવનને અનુરૂપ રાજકુમાર ચિરાયુની વાર્તા. પ્રભાશંકરને ઘડપણમાં તેમની દશા ચિરાયુ જેવી જ છે એ રીતે આને સાંકળી છે. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષો પહેલાની વાત છે. મનુ કહે 100 વર્ષ, 300 વર્ષની ના, 1000 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એક રાજા હતો, તેને એક રાજકુમાર હતો. તેનું નામ ચિરાયુ હતું. ચીર એટલે લાંબુ આયુ ધરાવતો. નાનપણથી ઘણો ફૂંકડો અને રૂપાળો હતો. તેને જે જુએ તે તેના પર વારી જાય, મોહી જાય. જેમ જેમ મોટો થાય તેમ તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. રાજા રાણી ખુશ થવાને બદલે આંખમાંથી આંસુ સારવા માંડ્યા. તેમને એમ થયું કે એક દિવસ આ કંચન જેવી કાયા રાજકુમારનું શરીર કરમાઈ જશે. તેવા વિચારે રડવા લાગ્યા. પ્રભાશંકરે આગળ વાત વધારી. આમ વર્ષો વીતતા ગયા. કુંવર 16 વર્ષનો થયો. તેમની રાજધાનીમાં એક ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યો. તેમને રાજા રાણીએ કહ્યું, અમારો આ રાજકુમાર આવો ને આવો ફૂટડો રાજકુમાર રહે તેવી અમારી ઈચ્છા છે. સાધુએ કહ્યું, હજુ વિચાર કરી લ્યો. રાજાએ કહ્યું, રાત દિવસ અમે આ જ વિચાર કરીએ છીએ. અમારે હવે વિચારવાનું નથી. સિદ્ધ પુરુષે કહ્યું, તમને હું એક રેશમી વસ્ત્ર આપું છું. તેને તેના શરીર, તમારા રાજકુમારના શરીરથી અળગું કરવું નહીં. વસ્ત્ર જ્યાં સુધી તેના શરીર ઉપર છે ત્યાં સુધી એ રાજકુમારને કાળની અસર નહીં થાય અને તેની કાયા જરાય કરમાશે નહીં. આ સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા. સિદ્ધ પુરુષના પગની ચરણરજ માથે ચડાવી. સિદ્ધ પુરુષે કહ્યું, પણ એક વાત છે, તમારા બેમાંથી કોઈને રાજકુમાર માટે સહેજ પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડી જશે અને કાણું મોટું ને મોટું થતું જશે. આ સાંભળી રાજા રાણીના મોઢા ઉપર ચિંતાની છાપ પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યો, અમારા વાલા દીકરા માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે અને નારાયણ. ત્યાં રાણીએ કહ્યું, વાત ઉપાડી લીધી. એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય? સિદ્ધ પુરુષને સીધો પ્રશ્ન કર્યો. સિદ્ધ પુરુષે કહ્યું કે સાંધી તો શકાશે, પણ ભારે વિકટ કામ છે. રાજા રાણીએ પૂછ્યું, કેમ? સિદ્ધ પુરુષ બોલ્યા, તે સાધવા જેટલા ટાંકા ભરવા પડે તેટલા વર્ષ પોતાના જીવનના કોઈ આપે તો તેને સાધી શકાય. પણ એમાં પણ એક શરત છે કે બધા વર્ષો આપનારો માણસ તે વર્ષો દરમિયાન કોઈ પણ પાપ ન કર્યું હોવું જોઈએ. તે વર્ષો કશાય કલંક વગરના હોવા જોઈએ. તેથી રાજા રાણી ઘડીભર વિચારમાં પડી ગયા, પણ પછી કહ્યું, ભલે મહારાજ, અમને મંજૂર છે.
સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લો. એકવાર વસ્ત્રમાં છિદ્ર પડશે તો એકી સાથે બધા વર્ષોના વીતેલા વર્ષોની અસર તેની કાયા પર પડશે અને વૃદ્ધ દેખાશે. અને જ્યાં સુધી તેને સાધી નહીં લેવાય એ ધીમે ધીમે ગળતો જશે. પણ જ્યાં સુધી તે વસ્ત્ર તેના શરીર પર હશે ત્યાં સુધી એ મૃત્યુ નહીં પામે. રાજા રાણીને હવે કશું સાંભળવું નથી. તેમણે આતુરતાપૂર્વક રેશમી વસ્ત્ર માગ્યું. સિદ્ધ પુરુષે વસ્ત્રમાં સાથીઓ દોરી તેને રાજાને આપ્યું. પછી રાજા રાણી મહેલમાં ગયા અને દરબાર ભર્યો. દરબારમાં મોટા મોટા રાજપુરોહિતોને બોલાવ્યા. તેમના હાથે રાજકુમારને નવું વસ્ત્ર, રેશમી વસ્ત્ર પહેરવાનો વિધિ થયો. પ્રભાશંકરે કહ્યું, પછી કેટલાય વર્ષો પછી રાજા વૃદ્ધ થતા ગયા, પણ ચિરાયુ તો તેઓ ને તેઓ ફૂટડો નવજવાન જ રહ્યો અને ભારે મહોત્સવ કરવા લાગ્યો. એક રાજકુમારી પરણે, પછી બીજી પરણે, પછી ત્રીજી પરણે. એ રાજકુમારીઓ મોટી થાય એટલે ત્યજી દે, એને તરછોડી દે અને નવી રાજકુમારીને પરણે. આનો કોઈ પાર ન રહ્યો. એક દિવસ રાજા રાણી ઝરૂખામાં બેઠા હતા. ત્યાં કોઈનું રુદન સાંભળ્યું. તેમણે જોયું તો રાજકુંવર તરછોડેલી એક રાણી હતી. રાજા તેને સમજાવી છાની રાખવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં તે જીભ કરડીને મરી ગઈ. એ ચિરાયુની પત્ની હતી અને તરછોડાયેલી. રાજા રાણી આથી દુઃખી થઈ ગયા અને તેમનાથી બોલાઈ ગયું, આના કરતા જુવાની ન હોય તોય સારું. અને તરત જ સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે એ વસ્ત્રમાં કાણું પડી ગયું. એ રાજા રાણીને એના વિશે ખરાબ વિચાર આવ્યો. તરત જ છિદ્ર પડી ગયું અને રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. તેના શરીર પરની ચામડી ઝૂલી પડી ગઈ. એનામાંથી પરુ અને લોહી નીકળવા લાગ્યા. તેને જોઈ લોકો મોઢું ફેરવીને નાસવા લાગ્યા. ચિરાયુ પડતો આખડતો રાજા રાણી પાસે આવ્યો અને કરગરી પડ્યો, મને બચાવી લ્યો. રાણી રડવા લાગ્યા. તેને ખોળે લઈ ફાટેલા વસ્ત્રને થીગડું દેવા બેઠી ને બખિયા ભરવા લાગી. પણ વસ્ત્ર કોઈ રીતે સંધાય નહીં, કારણ કે રાજા રાણી પાપ મુક્ત તો હતા જ નહીં. એમણે પણ પાપ કરેલા. દરેક માણસે પાપ કરેલા જ હોય. પછી દરબારીઓએ પ્રયત્ન કર્યો પણ ફોગટ, બધું વ્યર્થ ગયું, નકામું ગયું. આમ વસ્ત્રનું કાણું મોટું થતું ગયું. તેને સાધવા જેટલા વર્ષ કોની પાસે હોય. રાજા રાણી કુંવરની દશા જોઈ મૃત્યુ પામ્યા. પછી ચિરાયુ બહાર નીકળી પડ્યું. રાજા રાણી મૃત્યુ પામ્યા. પછી મનુએ પ્રભાશંકરને પૂછ્યો તો તેણે આ વસ્ત્ર શરીર ઉપરથી ફેંકી કેમ ન દીધું? મુખ્ય વાર્તા સાથે એવો આ એક સટીક પ્રશ્ન. પ્રભાશંકરે કહ્યું કે રાજકુંવરને મનમાં લોભ હતો. માણસને વૃદ્ધાવસ્થામાં પણ એક પ્રકારનો લોભ હોય છે, જીવવાનો. કે કદાચ કોઈ આ રેશમી વસ્ત્રને સાધી આપશે તો જુવાની પાછી મળી જાય. કહે છે કે કોઈ વાર રાત્રે અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરે હાલ દશામાં આંગણે ઊભો રહે છે અને બોલે છે, થીગડું મારી આપશો? પછી સહેજ રાહ જોયા પછી જવાબ ન મળતા તે ચાલ્યો જાય છે. એવું પ્રભાશંકરે મનુને કહ્યું. મનુ વિચારવા લાગ્યો. થોડીક વાર બોલ્યો નહીં. પછી તેણે આંખ ચમકી ઉઠી ને બોલ્યો, દાદા, તમે તો મોડે સુધી જાગતા રહો છો. જો તે તમને કોઈ વાર તમારા આંગણે ઊભેલો દેખાય, તમારી પાસે આવે તો મને તરત જ બોલાવજો.
આપણે બંને મળી તેનું રેશમી વસ્ત્ર ફેંકી દઈશું, પછી તેને રખડવાનું તો મળશે, ખરું ને? પ્રભાશંકરે કહ્યું, હા. મનુ સંતોષ પામીને ચાલ્યો ગયો. મનુને કહેલી વાર્તા થીગડું મહત્વનું છે. વસ્ત્રને થીગડું મારનાર ચિરાયુને જો કોઈ મળ્યું નહીં, કોઈ થીગડું મારી આપશે તેવી આશાએ ચિરાયુ દિવ્ય વસ્ત્ર શરીરથી અળગું કરી ન શક્યો. પાર્વતી વગરના પ્રભાશંકરના આ જીવનમાં કોઈ થીગડું મારી શકે તેમ નથી. આમ દુઃખમાં વીતેલું જીવન, તેના તાણાવાણા પત્ની વગર પ્રભાશંકરને વૃદ્ધાવસ્થામાં પણ કાણું પડી ગયું છે. આ એકાકી જીવનને પણ પ્રભાશંકર ફગાવી શકતા નથી અને ઊંડા વિચારમાં સરી પડે છે. તેના તરફ જોઈ રહેલા પ્રભાશંકર ઘણીભર સ્થિર થઈ બેસી રહ્યા. એ કિશોર જતો રહ્યો, મનુ જતો રહ્યો. પછી બખિયા ભરતા ભરતા સોય આંગળીના ટેરવામાં મૂકી સોય દોરો કાઢી લઈને ઊભા થયા અને ઘરની અંદર અંધકારમાં અલોપ થઈ ગયા. તો નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર પ્રથમ કરીએ કે પ્રભાશંકરનો ભૂતકાળ કેવો હતો? તો પ્રભાશંકરનો ભૂતકાળ અંધકારથી ઘેરાયેલો હતો. પત્નીના અવસાન બાદ નાયક કેવું જીવન જીવતા હતા? પત્નીના અવસાન બાદ નાયક વિધુરનું જીવન જીવતા હતા. પ્રભાશંકરની પત્નીનું નામ શું હતું? તો પ્રભાશંકરની પત્નીનું નામ પાર્વતી હતું. વૃદ્ધાવસ્થા અને જીર્ણતાને શું દઈ શકાતું નથી? તો વૃદ્ધાવસ્થા અને જીર્ણતાને કોઈ રીતે થીગડું આપી શકાતું નથી. પ્રભાશંકરે મનુને કોની વાર્તા કહી? પ્રભાશંકરે મનુને ચિરાયુની વાર્તા કહી હતી. હવે આપણે બે વાક્યના ઉત્તર લઈએ. કોટને થીગડું દેતા પ્રભાશંકરને શી મુશ્કેલીઓ પડી? તો વૃદ્ધાવસ્થામાં એકલા પડેલા પ્રભાશંકર ફાટેલા કોટને થીગડું મારવાનો પ્રયત્ન કરે છે. એમને આંખે ઓછું દેખાતું એટલે ઘર બહાર ઓસરીમાં બેસે છે. ગાભા ચિંથરાની ગાદીમાંથી એક કાપડનો ટુકડો લે છે. તે આંખો ઝીણી કરી દોરો મોંમાં થૂક વડે ભીનો કરી સોયમાં પરોવવાનો પ્રયત્ન કરવા છતાં તેમને સોયનું નાકું દેખાતું નથી. પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી? પ્રભાશંકરે મનુને ચિરાયુની વાર્તા કહી. રાજા રાણી ચિરાયુના ચિરકાલીન માટે સિદ્ધ પુરુષ પાસે રેશમી વસ્ત્ર માંગે છે. પણ જો રાજા રાણી એના વિશે મનમાં ખરાબ વિચારે તો એ વસ્ત્રમાં કાણું પડી જાય અને પછી કોઈએ પાપ ન કર્યું હોય એ આ જીવનના વર્ષો આપે તો એ સાધી શકાય. પુત્રના પ્રેમમાં રાજા રાણી બધી શરતો સાથે વસ્ત્ર લે છે. ચિરાયુ દેવી વસ્ત્ર મળતા મોજશોખમાં પડી અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કરે છે. એક તેજેલી રાણી જીભ કરડીને મરી ગઈ. આ જોઈ રાજા રાણીથી બોલાઈ ગયું કે આના કરતાં યુવાની ન હોય તો સારું. આથી ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું. તે વૃદ્ધ થઈ ગયો. રાજા રાણીથી આ દુઃખ ના જોઈ શકાતા મૃત્યુ પામ્યા. ચિરાયુ વસ્ત્ર સાધવા માટે બધે ભટકતો ફરે છે. પાણી પીધા પછી પ્રભાશંકરને શો ભ્રમ થયો? તો પાણી પીધા પછી પ્રભાશંકરને કોટની બાય ખેંચાતી લાગી ને એમને થયું કે પાર્વતી એમને બોલાવે છે. આથી તેઓ બોલ્યા, કેમ, શું છે? હસમુખની માં. પણ આ પ્રશ્નનો ઉત્તર આપનાર પાર્વતીનો 1 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. છેલ્લો પ્રશ્ન, પ્રભાશંકરે અડધા પાનમાંથી અડધું કરીને કેમ ખાધું? કારણ કે પ્રભાશંકરે જોયું કે પાનની ડબ્બીમાં અડધું જ પાન રહ્યું. એમને હસમુખને પાન લાવવાનું કહ્યું હતું પણ હસમુખ ભૂલી જતો હતો. જો આજે પણ પાન લાવવાનું ભૂલી જાય તો બીજે દિવસે કામ લાગે એ માટે પ્રભાશંકરે અડધા પાનમાંથી અડધું પાન કરીને ખાધું. અહીં આપણે આ લેસન પૂરો કરીએ છીએ. આવતી ફેરે નવો લેસન લઈશું.